જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે જટ્ટુભાઈની વાર્તા સાંભળીશું. અટ્ટુ, કટ્ટુ, ગટ્ટુ, જટ્ટુ, પટ્ટુ, નટ્ટુ. અટ્ટુનું સપનું તો આપણે જોયું, એમાં ચાંદા મામા આવ્યા હતા. ને કટ્ટુનું સપનું જોયું તો એમાં ચક્કીબેને માળો મૂક્યો હતો. પછી અટ્ટુ, કટ્ટુ, ગટ્ટુ. ગટ્ટુનું સપનું જોયું તો એમાં મોરે પીંછું આપ્યું હતું. અને હવે આપણે જોવાનું છે જટ્ટુનું સપનું. તો આ જટ્ટુના સપનામાં શું આવે છે એ જાણવા માટે આપણે પેલા અટ્ટુના ફૈબાએ ગવડાવેલું ગીત યાદ કરીએ તો આપણને ખબર પડે. એ ગીતમાં છે ને બાળકો, પતંગિયું આવતું હતું. તો ચાલો આપણે બધા એ ગીત ગાઈએ. આ પતંગિયું લીલું, પેલું રાતું પીળું, હાથમાં આવે તો બહુ મજા પડે, 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 બહુ મજા પડે. આ જટ્ટુનો એક મોટો ભાઈ પણ હતો. એ મોટો ભાઈ ચિત્રો બહુ સરસ મજાના દોરતો અને એમને બહુ સરસ સરસ ચિત્રો આવડતા હતા. એક સરસ મજાનું મોટું ચિત્ર દોરે ને પછી તેમાં બહુ સરસ મજાના કલરો પૂરતો. આ મોટા ભાઈના ચિત્રો જોઈને જટ્ટુને પણ મન થયું કે લાવને હું પણ આવા ચિત્રો દોરું. પણ આ જટ્ટુભાઈ તો સાવ નાના એવા હતા, એટલે એમને કંઈ ચિત્રો દોરતા આવડે નહીં. એટલે એમને કોઈ કાગળ ના આપે ને કલર પણ ના આપે. પછી આ જટ્ટુભાઈ તો ઘરમાં બહુ કજિયો કરે કે મને પણ ચિત્ર દોરવું છે, મને પણ કાગળ જોઈએ, કલર જોઈએ. એટલે એમના મમ્મીએ એમને થોડાક કલર ને કાગળ આપ્યા. પણ આ જટ્ટુભાઈ શું કરે ખબર છે બાળકો? એક મોટો કાગળ લે અને તેના કાતર વડે નાના નાના ટુકડા કરે અને પછી તેમાં જુદા જુદા કલરો પૂરે. અને આ બધા કલર કરેલા નાના નાના ટુકડાને આકાશમાં ઉડાડે ને પાછા મોટે મોટેથી બૂમો પાડીને બોલતા જાય, એ પતંગિયા ઉડ્યા, એ પતંગિયા ઉડ્યા, ને એ તો ઠેકડા મારતા જાય. પછી આ અટ્ટુના ફૈબાને થયું કે આ બિચારા જટ્ટુને કાંઈક કરવું છે, પણ એને બિચારાને કોઈ સાથ આપતું નથી. એટલે પછી અટ્ટુના ફૈબાએ તો જટ્ટુને બોલાવ્યો, એ જટ્ટુ અહીંયા આવતો. પછી અટ્ટુના ફૈબાએ આ જટ્ટુને એક સરસ મજાનું ગીત શીખવાડ્યું કે હાલો ને કાગળિયા કાપીએ, કાળા કાળા કાગળના કરીએ પતંગિયા, કાળા કાળા કાગળના કરીએ પતંગિયા, પીળા પીળા કાગળના કરીએ પતંગિયા, પીળા પીળા કાગળના કરીએ પતંગિયા, લીલા કાગળના લીલા પતંગિયા, લીલા કાગળના લીલા પતંગિયા, રાતાના રાતા બનાવીએ રે, હાલો ને કાગળિયા કાપીએ. ફૈબાની નાની નાની કાતર લઈને પછી કટર પટર કાપા મૂકીએ રે, કાગળની હોડીઓ તો બહુ બહુ તરાવી, હવે કાગળના પતંગિયા બનાવીએ રે, હાલો ને કાગળિયા કાપીએ. પછી આ જટ્ટુભાઈ તો કાગળમાં રંગ પૂરે, કાતરથી કાપે ને પછી એ તો પતંગિયા બનાવીને ઉડાડે ને પછી ઠેકડા મારતા મારતા એ તો નાચતા જાય
ને વળી પાછા ગીત ગાતા જાય. એમાં જટ્ટુભાઈને તો પેલું ફૈબાનું શીખવાડેલું ગીત યાદ રહી ગયું હતું. આ પતંગિયું લીલું, પેલું રાતું પીળું, હાથમાં આવે તો બહુ મજા પડે, 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 બહુ મજા પડે. પછી આ જટ્ટુભાઈએ તો ઘેર જઈને આ ગીત મમ્મીને શીખવ્યું, પપ્પાને શીખવ્યું, દાદાને શીખવ્યું, દાદીને શીખવ્યું ને તેમના મોટા ભાઈને પણ આ ગીત શીખવાડ્યું. જટ્ટુભાઈએ તો બધાને કહ્યું. જટ્ટુભાઈએ તો આખો દિવસ આ ગીત ગાયા કર્યું ને. જટ્ટુભાઈ તો આ ગીત ગાતા ગાતા સૂઈ ગયા. એટલે જટ્ટુભાઈને તો સપનું આવ્યું. સપનામાં શું થયું ખબર છે બાળકો તમને? આ જટ્ટુભાઈ તો સપનામાં પણ એક કોરો કાગળ લીધો અને કાતર વડે તેના નાના નાના ટુકડા કર્યા અને પછી તેમાં કલર પૂરીને આ બધા ટુકડાને આકાશમાં ઉડાડ્યા. તો એક મોટું જાદુ થઈ ગયું બાળકો. હા બાળકો, આ જટ્ટુભાઈએ જે પેલા કાગળિયા ઉડાડ્યા હતા ને એ બધા સાચા પતંગિયા બની ગયા. આ બાજુમાં કાળું પતંગિયું ઉડે અને આ બાજુમાં પીળું પતંગિયું ઉડે ને આ બાજુમાં લીલું પતંગિયું ઉડે ને રાતું પતંગિયું ઉડે. બધા પતંગિયા તો આમ તેમ આકાશમાં ઉડવા લાગ્યા. જટ્ટુભાઈ તો આમ તેમ જોયા જ કરે. અરે વાહ, આ તો બધા પતંગિયા થઈ ગયા. થોડીક વાર થઈને બાળકો ત્યાં પેલું લીલું પતંગિયું જટ્ટુભાઈને પાસે આવીને બોલ્યું કે હું તમારા હાથમાં આવું તો તમે મને પકડશો નહીં ને? જટ્ટુભાઈ બોલ્યા કે ના, હું નહીં પકડું. પતંગિયું બોલું તો હું આવું. એટલે પછી આ લીલું પતંગિયું તો ઉડતું ઉડતું આવીને આ જટ્ટુભાઈની હથેળી પર બેસી ગયું ને પછી એ તો જટ્ટુભાઈના હાથમાં પહેલા ખભા પર ને પછી ખભેથી હાથના પંજા પર ને પંજા પરથી પાછું ખભા પર ને ખભા પરથી પાછું પંજા પર આમ તેમ ફરતું હતું. આ જટ્ટુભાઈને તો બહુ મજા પડી. હો બાળકો, એટલી મજા પડી ને કે ના પૂછો વાત. ત્યાં તો આ બાજુમાંથી પેલું રાતું પતંગિયું બોલ્યું, જટ્ટુભાઈ જટ્ટુભાઈ, હું તમારી હથેળીમાં બેસું તો તમે તમારી મુઠ્ઠી બંધ નહીં કરો ને? જટ્ટુભાઈએ કહ્યું કે ના ના, બેસો ને, હું મુઠ્ઠી બંધ નહીં કરું. એટલે આ રાતું પતંગિયું તો હથેળીમાં નાચ્યું ને પછી હાથ પર બેસીને નાચ્યું ને પાછું બીજા હાથ પર બેસીને નાચ્યું ને બીજા હાથની હથેળી પર બેસીને નાચ્યું. આમ આ રાતા પતંગિયાએ તો જટ્ટુભાઈના હાથ પર બહુ નૃત્ય કર્યું. પછી તો પીળું પતંગિયું આવ્યું. પીળું પતંગિયું બોલ્યું, જટ્ટુભાઈ, હું તમારી પર બહુ ખુશ થયો છું. તે લીલા પતંગિયાને પકડ્યું નહીં, લાલ પતંગિયાને પકડ્યું નહીં, તો મને એમ થાય છે કે અમે લોકો જ્યાં રહીએ છીએ ત્યાં તમને લઈ જઈએ. જટ્ટુભાઈ કે, ક્યાં રહો છો તમે? પતંગિયું બોલ્યું, અમે તો પરીઓ પાસે રહીએ છીએ. જટ્ટુભાઈ તો બોલ્યા કે હા, તો મને લઈ જાઓ ને. પણ જટ્ટુભાઈ, તમારે પાંખ નથી ને? તમારે પાંખ હોવી જોઈએ ને? તમે આમ હાથ ઊંચો કરો. એટલે જટ્ટુભાઈએ તો એમનો હાથ ઊંચો કર્યો. પેલા પતંગિયાએ તો જટ્ટુભાઈના હાથ પર પડખામાં ગલગલિયા કર્યા ને પછી જટ્ટુભાઈએ તો બીજો હાથ ઊંચો કર્યો ને પતંગિયાએ તો બીજા હાથમાં પણ પડખામાં ગલગલિયા કર્યા. એટલે એક મોટું જાદુ થયું. જટ્ટુભાઈને તો પાંખો ઉગી ગઈ. એમની બંને હાથમાં તો પાંખો ઉગી ગઈ. એટલે જટ્ટુને તો બહુ નવાઈ લાગી. જટ્ટુભાઈ તો માંડ્યા ઉડવા ને આ બધા પતંગિયા તો ગીત ગાતા હતા. ઉડતા પતંગિયા, ઉડતા પતંગિયા, રંગ 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 બી રંગી પતંગિયા,
પીળા પતંગિયા ને રાતા પતંગિયા, રંગ 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 બી રંગી પતંગિયા, ઉડતા પતંગિયા ઉડતા પતંગિયા. પછી આ જટ્ટુભાઈ તો ઉડતા ઉડતા આ બધા પતંગિયાના સાથે સાથે એમના ઘેર ગયા. તો ત્યાં એક પતંગ પરી રહેતી હતી. પતંગ પરી કહે કે જટ્ટુભાઈ, તમે તો બહુ ડાયા છો, લો તમને થોડુંક જમવાનું આપું. એટલે પરી બહેને તો થોડીક સુખડી આપી, થોડાક તલના લાડુ આપ્યા, થોડીક બટાકાની વેફર આપી, આવું કેટલું જમવાનું આપ્યું. તો આ જટ્ટુ પતંગિયાએ તો પેટ ભરીને ધરાઈને ખાધું. પછી પરી બહેન બોલ્યા કે હવે તમે એક કામ કરજો, તમારો ભાઈ છે ને, મોટો ભાઈ, એ જે નિશાળમાં ભણે છે ને, એ નિશાળના છોકરાઓ બહુ રમતિયાળ છે. એ છોકરાઓ નાની રિસેસ પડે ને ત્યારે નિશાળના બગીચામાં એ બધા છોકરાઓ જાય છે. અને એ બગીચામાં તો છે ને બાળકો, એટલા બધા ફૂલો ખીલેલા છે ને ત્યાં તો છે ને એટલા બધા પતંગિયા આવે છે ને, એ બધા પતંગિયાને આ છોકરાઓ પકડે છે. અમને પકડવા માટે એ છોકરાઓ નાની નાની લાકડાની સળી મારે છે ને નાના નાના પથ્થર ફેંકે છે. પછી અમારા કેટલા બધા પતંગિયા મરી જાય છે. આવું ના કરાય, પતંગિયા મરી જાય છે, આવું ના કરાય. પતંગિયાને તો પકડાય નહીં, એને મરાય નહીં, એની પાછળ કંઈ દોડાય નહીં, બસ ખાલી એક જગ્યાએ ઊભા રહીને એને જોવાય કે કેવા સરસ ઉડે છે એમ જોવાય. તો તમે હવે જાઓ ને તો તમારા ભાઈને જઈને કહેજો કે એ એમના મિત્રોને કહી દે કે પતંગિયાને મરાય નહીં, પતંગિયાને પકડાય નહીં, એમ કહી દેજો હો. જટ્ટુભાઈ કે ભલે કહી દઈશ. આ બધી વાતો થતી હતી ને ત્યાં જટ્ટુભાઈને તો દેખાવા લાગ્યું કે મોટા ભાઈની નિશાળ છે. નિશાળમાં એક મોટું મેદાન છે. એ મેદાનમાં એક સરસ મજાનો બગીચો છે. બગીચામાં ઘણા બધા ફૂલ છોડ છે અને બધા ફૂલ છોડની પર જુદા જુદા રંગના અઢળક ફૂલો આવ્યા છે. જટ્ટુભાઈને તો આ બધું દેખાયું અને ત્યાં એમને જોયું કે ઘણા બધા છોકરાઓ દોડતા દોડતા આવ્યા. એ છોકરાઓના હાથમાં નાની નાની લાકડીઓ હતી અને તો દોડીને આવીને પતંગિયાને મારવા લાગ્યા. એટલે જટ્ટુભાઈથી તો રહેવાયું નહીં. જટ્ટુભાઈએ તો મોટેથી બૂમ મારી, એ મારશો નહીં, પતંગિયાને મારશો નહીં. આ રાડ પાડતાની સાથે જ જટ્ટુભાઈ પોતે જ જાગી ગયા. એમના મોટા ભાઈ બાજુમાં સૂતા હતા ને એ પણ જાગી ગયા. બોલ્યા કે જટ્ટુ શું થયું, શું થયું, કોણ મારતું તું, કોણ પકડતું તું, કોને પકડતું તું, કોને મારતું તું? જટ્ટુભાઈ તો બોલ્યા, વાત એમ છે ને કે હું ઓલું ગીત ગાતો ગાતો સૂઈ ગયો હતો ને કે આ પતંગિયું લીલું, પેલું રાતું પીળું, હાથમાં આવે તો બહુ મજા પડે, બહુ મજા પડે, બહુ મજા પડે, બહુ મજા પડે. આવું ગીત ગાતો ગાતો હું સૂઈ ગયો હતો ને તો મને સપનું આવ્યું હતું. તો એ સપનામાં મને પતંગિયા મળ્યા હતા. એક પીળું પતંગિયું મળ્યું હતું, એક રાતું પતંગિયું મળ્યું હતું ને એક લીલું પતંગિયું મળ્યું હતું. અને બધા પતંગિયા મને પરી બહેન પાસે લઈ ગયા અને એ પરી બહેને મને કહ્યું કે તમે તમારા મોટા ભાઈને કહેજો કે એમના જે મિત્રો છે ને એ પતંગિયા પકડે નહીં અને પતંગિયાને મારે નહીં, એવું એ મને કહેતા હતા. ને ત્યાં તો એ બધું મને દેખાવા લાગ્યું. પેલા તમારા મિત્રો નાની લાકડી લઈને પેલા પતંગિયાને મારવા આવતા હતા ને એટલે હું એમને બૂમ પાડીને કહેતો હતો કે એ મારશો નહીં, એ પકડશો નહીં. ત્યાં હું જાગી ગયો ને તમે પણ જાગી ગયા. આવું થયું.
પણ મોટા ભાઈ, હવે તમે સાચે સાચું જઈને તમારા મિત્રોને કહેજો કે આ પતંગિયાને પકડાય નહીં, પતંગિયાને મરાય નહીં, પણ પતંગિયાને બસ ખાલી જોવાય. કેવા સરસ મજાના ઉડી રહ્યા છે આ પતંગિયા તો. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. બહુ મજા પડી, 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 બહુ મજા પડી. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ.